હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાલ બાટી. દાલ બાટી બનાવવા 1 કપ તુવેરની દાળ, 1 કપ ચણાની દાળ અને 1 કપ મગની દાળ લીધી છે. હવે તેને 3 પાણીએ ધોઈને એક કુકરમાં નાખીશું અને તેની અંદર પાણી નાખીશું. 1 ચમચી હળદર, અડધી ચમચી મીઠું અને 1 ચમચી જેટલું તેલ નાખીને આપણે તેને 3 થી 4 સીટી વગાડી લઈશું અને બાફી લઈશું. અહીંયા મેં એક વાસણમાં 4 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે. બાટી માટે ઘઉંનો જાડો લોટ લેવાનો 4 કપ જેટલો લીધો છે અને 1 ચમચી મીઠું નાખ્યું છે, 1 ચમચી હળદર નાખી છે અને 1 ચમચી અજમો નાખ્યો છે. એક ચમચી ઘી નાખ્યું છે. હવે તેને મિક્સ કરીને બહુ જાડો પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ ગયો છે. હવે એક લુઓ લઈને આપણે ગોળ ગોળ વાળીને અને વચ્ચે ખાડો કરીને આમાં આપણે સ્ટફિંગ નથી ભરવાનું અને પછી તેને ફોલ્ડ કરી દેવાનું. આનાથી અંદરથી બાટી સિજાઈ જશે અને વ્યવસ્થિત બફાઈ જશે. તેવી જ રીતે આપણે બધી બાટી તૈયાર કરી લઈશું. બધી બાટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાટીને હવે આપણે શેકી લઈશું. તેના માટે મેં અહીંયા અપ્પમનું પેન લીધું છે, તેમાં બધામાં તેલ નાખ્યું છે અને હવે તેને બાટીને તેમાં મૂકીશું. અને તેને ઢાંકીને 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ફેરવીને આપણે બીજી બાજુ પર 5 મિનિટ આ રીતે જ શેકી લઈશું બાટીને. બાટીને આ રીતે બે સાઈડ 5-5 મિનિટ માટે શેકી લેવાની. બંને સાઈડ બાટી શેકાઈ ગઈ છે. બાટી તૈયાર છે. હવે એક કઢાઈમાં મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે. 1 ચમચી રાઈ નાખી છે. 1 ચમચી જીરું નાખ્યું છે. હવે આપણે દાળનો વઘાર કરીશું. તેની અંદર 1 ચમચી જીરું નાખ્યું છે. લીમડાના પાન નાખ્યા છે. અડધી ચમચી હિંગ નાખી છે. ત્રણ આખા લાલ મરચાં નાખ્યા છે. તેની અંદર હવે આદુ લસણની પેસ્ટ નાખી છે. 8-10 લસણની કળી અને આદુ તેની પેસ્ટ નાખી છે.
2 નાની ડુંગળી કટ કરીને નાખી છે. ડુંગળી ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની. કટ કરેલું એક ટામેટું નાખ્યું છે. એક ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીને હવે તેને 2 મિનિટ સુધી મસાલા સાથે તેને થવા દઈશું. બે મિનિટ સુધી બધા મસાલાને થવા દેવાના. મસાલા ચડી ગયા છે. હવે જે બાફેલી દાળ હતી તે તેમાં નાખીશું. દાળ ખૂબ જાડી છે તે માટે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે પાણી નાખીને આપણે તેને એકદમ ધીમા ગેસે 6 મિનિટ સુધી થવા દેવાનું. દાલ બાટીની દાળ તૈયાર છે. હવે બાટીને ઘીમાં બોળીશું. દાલ બાટી તૈયાર છે.